નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં રત્નેશ્વર મહાદેવ મંદિરે ભીલ સમાજ પંચ દ્વારા ભીલ સમાજ લગ્ન બંધારણ અમલીકરણ સભા યોજાઈ। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં રત્નેશ્વર મહાદેવ મંદિરે ભીલ સમાજ દ્વારા લગ્ન બંધારણ અમલીકરણ સભા યોજાઈ હતી, જેમાં ભીલ સમાજ પંચના સિંગવડ વિભાગના 71 ગામના લોકોની બેઠક યોજાઈ હતી, જેમાં સરપંચો, તાલુકા સદસ્યો, આગેવાનો, પટેલો, કોટવાળો, તડવી, પૂજારા, વડીલો, યુવાનો તથા ભીલ સમાજના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સિંગવડ તાલુકામાં 71 ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં બિરસા ભવન પંચ દાહોદના માર્ગદર્શન મુજબના બંધારણ અંગે ચર્ચા વિચારણા કરી તેના અમલ માટે સર્વાનુમતે ઠરાવો કરવામાં આવ્યા હતા, જેમાં 1,11,151 ખર્ચા પેટે 2 તોલા સોનું, 500 ગ્રામ ચાંદી, ભાંગ જળ 3,000, વર પક્ષની 2,000, લાડી પક્ષની ડીજે બંધ, પાઘડી બંધ, કાપડું તથા ચાંદલો 11 થી 20 માણસો, ગામ કુસારો બંધારણ મુજબ 11,000 રૂપિયા ઢોલિયા શરણાયા સાથે જેવા અનેક ઠરાવો આ સભામાં કરવામાં આવ્યા હતા। રિપોર્ટર વિજયભાઈ એસ બારિયા, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, દાહોદ। આપણે શબ્દ વાપરીએ છીએ દહેજ। દહેજ એને કહેવાય કે જે કન્યા પક્ષથી વર પક્ષને આપવામાં આવે એને દહેજ કહેવામાં આવે, જ્યારે આપણે એનાથી ઊંધું છે, વર પક્ષ પાસેથી કન્યા પક્ષને આપવામાં આવે, તાપુ આપવામાં આવે છે, પણ આપણે એને પણ દહેજ કહેતા આવ્યા છે। બીજું કે આપણા સમાજની અંદર દહેજની સાથે સાથે જેમ ભરતભાઈએ વાત કરી એમ 3D દહેજ, તાપો અને ડીજે, આ બધી બાબતોને વર્ષોથી આપણા લોકોએ અનુભવી છે, આપણે પણ અનુભવી છે અને એ પીડાને લઈને આપણે અહીંયા ભેગા થયા છે। તો પછીની વાત હું વચ્ચે મૂકીશ, પણ અત્યારે જે બાબત પર આપણે ચર્ચા કરવા ભેગા થયા છીએ એ બાબત પર આપણે આપણા તાલુકામાં કઈ રીતનું આગળ વધવું, બિરસા મુંડા ભવન અને ભીલ સમાજ પંચ, આપણે એવું કીધું કે બંધારણ રજૂ કરવું હોય તો એ બંધારણ રજૂ કરવા માટે એક પંચ નિમીએ અને પંચ થકી આપણે એક બંધારણ નિમીએ, એટલે ભીલ સમાજ પંચ અને બિરસા મુંડા ભવને જવાબદારી સંભાળી અને સિંગવડ તાલુકામાં જ્યારે સૌ પ્રથમ આ બિરસા મુંડા ભવનનો રથ આવ્યો ત્યારે બિરસા મુંડા ભવનના ટ્રસ્ટીશ્રીઓએ કીધું કે ભાઈ સિંગવડ તાલુકામાં પણ આપણે આ બિરસા મુંડા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।